વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આજના વિડીયોની અંદર આપણે આગળ વધીએ। ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 3.2 અને એના ઉદાહરણ આપણે જોવાના છીએ। 3.2 ના ઉદાહરણ। 3.2 એટલે કયો ટોપિક? તો કે મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક। એટલે અગાઉના વિડીયોની અંદર આપણે બંને ટોપિકના 4 દાખલા હતા 3.2 ની અંદર, એ 4 દાખલાની સમજૂતી મેળવી। આજે હવે એના ઉદાહરણ છે અને એમાં પણ નવીનતા છે, એ ધીમે ધીમે આપણે જોતા જઈએ। તો રકમ પહેલી વહેલી સ્ટાર્ટ કરીએ છીએ। ઉદાહરણ નંબર 10। એક ફેક્ટરી માલિકને ખબર છે શું? તો કે જાન્યુઆરી થી માર્ચ કેટલા મહિના થયા? 3 મહિના સુધીના માસિક ઉત્પાદનનો મધ્યક એટલે એક્સ બાર 350 એકમ છે। એપ્રિલ થી ઓગસ્ટ કેટલા મહિના થયા? 5 મહિના અને એનો મધ્યક 254 છે। તે એટલે મધ્યક સમજી લેવાનું, તે 254 એકમ છે। સપ્ટેમ્બર થી ડિસેમ્બર તો કેટલા મહિના થયા? 4। સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 4 મહિના, તે 315 એકમ છે। તે એટલે મધ્યક। તો અહીં કીધું તે વર્ષ માટે, તે એટલે મધ્યકો માટે, અને આખા વર્ષ માટે જાન્યુઆરી થી ડિસેમ્બર વર્ષ કીધું છે માટે માસિક ઉત્પાદનનો મધ્યક શોધો। તો અહીંયા આખું વર્ષ આવી ગયું ને, અહીં મહિના આપેલ છે 2, 4, 5 એવા મહિના છે। અહીંયા આખું વર્ષ એટલે દાખલામાં ક્યાંય ચોખ્ખો નથી મિશ્ર મધ્યક, પણ આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે આ દાખલામાં મિશ્ર મધ્યક શોધવાનું કીધું છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ કે કઈ રીતે આપણે કરવાનું છે। આજનો વિડીયો આપણે ભણી રહ્યા છીએ એ છે ધોરણ 11 અને સ્વાધ્યાય 3.2, એનું ઉદાહરણ નંબર પહેલા ભણવા માટે જઈ રહ્યા છીએ 10મું ઉદાહરણ 10મું। તો પેલા જાન્યુઆરી થી માર્ચ, તો એને સંખ્યા કહેવાય N1, કેટલા મહિના થયા? 3। એનો મધ્યક 350, x બાર 1 બરાબર 350। પછી છે N2, એ તમને સમય એપ્રિલ થી ઓગસ્ટ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ કેટલા મહિના થયા? તો કે 5 મહિના અને એનો મધ્યક x બાર 2, એને બરાબર 254। ત્રીજી વિગત આપી છે સપ્ટેમ્બર થી ડિસેમ્બર 4 મહિના અને એનો મધ્યક x બાર 3 બરાબર 315। આખા વર્ષ માટેની તમને વિગત શોધવાની કીધી છે, એને કહેવાય x બાર c બરાબર ક્વેશ્ચન માર્ક, x બાર c બરાબર। ચાલો એની ગણતરી કરીએ। હવે x બાર c સૂત્ર બરાબર N1 x બાર 1 એને પ્લસ કરવાનું, N2 x બાર 2 એને પ્લસ કરવાનું, N3 x બાર 3। 3 વિગત છે તો 3 સુધી લીધું આપણે, અને એના છેદમાં N1 પ્લસ N2 પ્લસ N3, 3 વિગત છે, 3 માહિતી લેવાની આપણે। હવે 3 એ લખતું જવાનું। N1 કેટલું છે? તો કે 3, x બાર 1 350 પ્લસ N2 5, એનો મધ્યક 254, N3 4, x બાર 3 315 છેદમાં 3 પ્લસ 5 પ્લસ 4 350 ગુણ્યા 3 1050, 254 ગુણ્યા 5 1270, 4 ગુણ્યા 315 1260 છેદમાં 3 પ્લસ 5 પ્લસ 4 એટલે 12 થશે। હવે બધાનો સરવાળો એટલે કે 3580 છેદમાં 12, 3580 ભાગ્યા 12 આપણે કરીએ, પોઈન્ટ પછી 2 આંકડા મને આપજો। 298.33 x બાર c કમ્બાઈન મિશ્ર મધ્યક 298.33। ચાલો એના પછીનું ઉદાહરણ નંબર 11। જો શું રકમ છે, પેલા રકમ સમજીએ।
એક ઓફિસમાં સ્ત્રીઓ અને પુરુષો કર્મચારીનું પ્રમાણ 1:2 છે. એટલે સ્ત્રી 1 હોય તો પુરુષ 2, સ્ત્રી 50 હોય તો પુરુષ 100 હોય. 1:2 કીધું છે એટલે આ પ્રમાણ કહેવાય. સ્ત્રીઓ અને પુરુષોની ઉંમરના મધ્યક અનુક્રમે 34 અને 37 આપ્યા છે. બંનેના મધ્યક આપી દીધા, ઉંમરનો મધ્યક. તો ઓફિસના બધા કર્મચારી, બધા એટલે શું થયું? મિશ્ર મધ્યક શોધવાનો. બધા કર્મચારીની ઉંમરનો મધ્યક શોધો. ઓકે, આ એન્ટિક રીતે દાખલો આપ્યો કહેવાય, પણ ચિંતા કરવાની નથી. આવી રકમ આપણે સ્વાધ્યાય 3.2 માં ભણી નથી, બરાબર? અને એ અત્યારે અહીં ભણવાની છે. ઉદાહરણ નંબર 11. ઉદાહરણ નંબર 11. હવે એમાં આપણે ધારી લેશું સ્ત્રી અને પુરુષનું પ્રમાણ. જ્યારે પ્રમાણ આપે ને હંમેશા કોઈ પણ ધોરણ, કોઈ પણ ચેપ્ટર ધારવાનું. ધારો કે સ્ત્રીઓ બરાબર અને પુરુષો બરાબર 1:2. તો x ની ભાષામાં 1x અને 2x, પણ રકમના સૂત્રમાં x આવે છે તો આપણે p અને q ધારીએ, a અને b ધારીએ, બરાબર? વગેરે કરી શકાય. તો આપણે a ધારીએ. 1:2, 1a અને 2 એટલે 2a, એના કરતા ડબલ. એની ભાષામાં આપણે ધારીએ, કંઈ પણ ધારી શકાય. હવે બીજું શું આપ્યું છે? બંનેનો મધ્યક આપ્યો છે. એટલે સ્ત્રીઓની સંખ્યા થઈ ગઈ, પુરુષોની સંખ્યા થઈ ગઈ. n1 બરાબર a અને એની ઉંમરનો મધ્યક એટલે કે x_1 એને બરાબર 34. પછી n2 પુરુષોની સંખ્યા છે 2a અને x_2 આપણે લખીએ 37 વર્ષ. ટેક્સ્ટ બુક લઈને બેસવું, જો કદાચ રકમ સતત સામે રાખવી પડતી જરૂર પડતી હોય તો હંમેશા જ્યારે આંકડાશાસ્ત્ર વિષય ભણીએ ત્યારે ટેક્સ્ટ બુક અને કેલ્સી બંને સાથે રાખીને ભણો, જેથી કરીને તમને ભણવાની મજા આવે, બરાબર? તો અહીંયા આપણે શોધવાનું છે મિશ્ર મધ્યક એટલે કે x_c. x_c બરાબર ક્વેશ્ચન માર્ક. ચાલો સૂત્ર મૂકીએ આપણે. x_c બરાબર n1 x_1 પ્લસ n2 x_2 છેદમાં n1 અને n2. n1 કેટલું છે? તો કે a, આ a. x_1 34, n2 તો કે 2a અને x_2 37 છેદમાં n1 n2, a પ્લસ 2a. એની ભાષામાં જવાબ આવશે, ચિંતા નહીં કરવાની. એ આગળ જતા આપણે ખ્યાલ આવશે, ઉપર નીચે ઉઠશે જ. 34 ગુણ્યા a એટલે 34a આવું લખાય, પ્લસ 2a ગુણ્યા 37, 37 તું 74, 74a. એક વખતે ને બે વખતે, ટોટલ કેટલી વખતે? તો કે 3 વખતે, બરાબર? 34 અને 74 એ બંનેનો સરવાળો આપણે કરીએ, 108 થાય a છેદમાં a 3a. હવે ઉપર નીચે એ ઉડે કે ન ઉડે? ઉડી ગયા ને, એ નીકળી ગયા. 108 ભાંગ્યા આપણે 3 કરીએ, 36 આવે છે તમારે. 36 તેરી 108, 36. તમારો મિશ્ર મધ્યક થયો 36. હવે ભણીએ આપણે ઉદાહરણ નંબર 12. એની રકમ સમજીએ પહેલા. એક ક્રિકેટ મેચમાં એક ટીમને મેચ જીતવા માટે 20 ઓવરમાં સંખ્યા આપી દીધી કહેવાય. કેટલી? 20 ઓવર, n1. 5.25 રન રેટ થી સ્કોર કરવો પડે છે તેમ છે. આ રન રેટ એટલે શું ખબર છે? ક્રિકેટ જોતાને ખબર હોય કે સરેરાશ એટલા રન કરવાના, એક ઓવરમાં એટલા રન લેવાના. એટલે આને મધ્યક કહેવાય આપણી ભાષામાં. રન રેટ એટલે આપણી ભાષામાં મધ્યક. તો આ શબ્દ આપણા માટે આટકતરી રીતે મધ્યકનો નિર્દેશ કરે છે. આગળ 13 ઓવરના અંતે 20 ઓવરમાં જીતવા માટે એટલા કરવા છે. 13 ઓવરના અંતે રન રેટ 5.1 છે. તો આ તમારો એન જ થયો, આ તમારો એન, આ એન. મેચ જીતવા માટે બાકીની ઓવરમાં ઓછામાં ઓછા રન રેટ કેટલો હોવો જોઈએ? ટોટલ 20 ઓવર, એટલા રનથી રમવાનું છે.
પેલી 13 અવર પૂરી થઈ ગઈ, તો બીજી 7 અવર બાકી રહી, તો N1 13 અને N2 7, બરાબર. અને આ મિશ્ર મધ્યક છે. ચાલો હવે હું તમને એ સ્ટાર્ટ કરું એટલે તમને ખ્યાલ આવશે કે શું કરવાનું છે. ઉદાહરણ નંબર 12. હવે તમને જે વસ્તુ આપી છે એ આપણે લખીશું. પેલા તમને આપી છે 20 અવર, એ તમારા માટે એન છે ખાલી એનો, અને એની રન રેટ એટલે મિશ્ર મધ્યક, શરૂઆતમાં મિશ્ર મધ્યક આપી દીધો કહેવાય 5.25. હવે પેલી 13 અવર અને એના અંતે કેટલા રન રેટ થી રન કર્યા હતા એ તમારો પેલો મધ્યક, એ રકમમાં છે 5.1. તો બાકીની અવર વધી કેટલી? 7 અવર વધી. 20 અવરનો મેચ હોય, 13 અવર પૂરી થઈ ગઈ છે, 7 અવર વધી, તો એમાં સરેરાશ કેટલા રન કરવા પડે? સરેરાશ એટલે x/2. મેચ જોઈએ છીએ, ઘણી વખત આપણે વિગત ખ્યાલ ન હોય તો દાખલો શીખવતા આપણે આ વસ્તુ સમજાય. તો હવે મિશ્ર મધ્યકનું જ અહીં સૂત્ર મૂકવાનું થયું ને, આપી દીધો છે મિશ્ર મધ્યક, અને સૂત્ર પણ મિશ્ર મધ્યકનું જ મૂકવાનું થશે. x/c બરાબર N1 x/1 પ્લસ N2 x/2 છેદમાં N1 પ્લસ N2. x/c તમને આપી દીધું, કેટલું આપ્યું છે? તો કે 5.25. એના બરાબર N1 13, x/1 5.1, N2 7, x/2 શોધવાનું છે, છેદમાં N1 પ્લસ N2. હવે આ 5.25 13 ને 7 20 છેદમાં છે, અને સામે આવે તો અંશમાં આવશે, એટલે હું કરીશ ગુણ્યા 20. 13 ગુણ્યા 5.1 કરો, ઓકે 66.3 પ્લસ 7x/2. 5.25 ગુણ્યા 20 કરો, ઓકે 105. આ પ્લસ છે, આ બાજુ માઇનસ થાય, 66.3 બરાબર 7x/2. બરાબર. ચલો હવે બાદ બાકી કરો, 105 માંથી 66.3 બાદ કરો, ઓકે 38.7. 7 ગુણાકારમાં ભાગાકારમાં લઈ લો એટલે વધ્યું x/2. ભાગાકાર કરો, પોઈન્ટ પછી બે આંકડા જ મને આપજો, 3 આવતો હોય, 4 આવતો, આખી સ્ક્રીન ભરાતી હોય કેલ્સીની. આપણે પોઈન્ટ પ્રમાણે નિયમ 2, ઓકે નિયમ પ્રમાણે 5.53. ચાલો 13મું ઉદાહરણ અને 3.2 માટેનું છેલ્લું ઉદાહરણ. એક વિદ્યાર્થીને થિયરી પેપરમાં 35 ગુણ, પ્રેક્ટિકલ પરીક્ષામાં 15 ગુણ, મૌખિક પરીક્ષામાં 5 ગુણ મળ્યા છે. ગુણ આપી દીધા. તે શાળામાં પ્રકારની પરીક્ષાઓને અનુક્રમે 4:2:1 નો ભાર આપવામાં આવે છે. આ ભાર આપી દીધો W, તો આ તમારા માટે શું થાય? X. તો વિદ્યાર્થીના ગુણનો ભારિત મધ્યક શોધો. ચલો દાખલો કરીએ આપણે. ઉદાહરણ નંબર 13. મને જે વસ્તુ આપી છે એ રીતે કે પરીક્ષા, હું લખીશ પેલો શબ્દ પરીક્ષા. કઈ કઈ પરીક્ષા છે? થિયરી, પછી છે પ્રેક્ટિકલ, પછી છે મૌખિક પરીક્ષા. હવે એનો ભાર આપી દીધો W સ્પષ્ટ. W કેટલો આપ્યો છે? 4:2:1. એના ગુણ આપે છે, એને ફરજિયાત x જ કહેવું પડે, એ આપણે ફિટ કરી લેવું પડશે કે x કેમ નહીં. W આપી દીધું એટલે એને x જ થાય, એ જ એનો જવાબ છે. કેટલું છે? 35 ગુણ આવ્યા છે, 15 ગુણ આવ્યા છે અને 5 ગુણ આવ્યા છે.
તો આ XW રીતે દાખલો થાય, બરાબર. 35 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 140. 15 ગુણ્યા 2 30. 5 એકુ 5. હવે આનો ટોટલ આપણે કરીએ. તમે મને ટોટલ W નો કરીને આપો અને X નો ટોટલ કરીને આપો, ત્યાં સુધી કોષ્ટક ડ્રો કરું છું. અમુક વિદ્યાર્થી W નો ટોટલ કરો, અમુક વિદ્યાર્થી XW નો ટોટલ કરો. ઓકે, ઘણા બધા જવાબ આપે છે. ચલો, તો જવાબ આવે છે W નો ટોટલ આવે છે 4 ને 2 6 ને 1 7. X W નો ટોટલ આવે છે કેટલો આવે છે? 175. હવે ભારિત મધ્યક તરત જ સૂત્ર મૂકી દેવાનું. X બાર W બરાબર સિગ્મા XW, અથવા WX પણ ચાલે, WX પણ, અને IW સિગ્મા XW એટલે 175, સિગ્મા W એટલે 7. 175 ભાગ્યા 7 અને પોઈન્ટ પછી 2 આંકડા આવતા હોય તો, બરાબર, નથી આવતા. ઓકે, તો 25 આવે છે. X બાર W બરાબર 25. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3.2 ના જે ઉદાહરણ છે પૂરા કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા ટોપિક સાથે 3.3 સાથે મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.